રસખાનજીને યુગલ સ્વરૂપના દર્શન તેમને થયા ત્યારે તેમણે એક સવૈયો ગાયો, બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણન વેદન. આ બધામાં ગોઈતો શૂન્યો ચિત્ત ચૌગન ચાયણ, ચિત્ત ચગડોળે ચડી ગયું. દેખ્યો શૂન્યો ન કહું કિતવું, ક્યાંય દેખાયણો નહીં, ક્યાંય જોયો નહીં. વહ કૈસો સ્વરૂપ અરુ કૈસો શુભાયન. આ મને કેવું ચિત્રજી આપ્યું છે, આ ક્યાં હશે મારો મહેબૂબ, મને ક્યાં મળશે? હવે મારી આતુરતા વધી ગઈ છે, હવે મારી તત્પરતા વધી ગઈ, હવે એના દર્શન કર્યા વિના હું નહીં રહી શકું. તે રથ હે રથ હાર ગયો, રાહ જોતા ને ગોતતા હવે હારી ગયો. હવે એમ થાય છે નહીં મળે તો મારા પ્રાણ જતા રહેશે. એ મળશે એ આશામાં મેં મારા પ્રાણ ટકાવી રાખ્યા છે. આપણે છેલ્લો સમય હોય ને દીકરો ન આવે તેમ થાય મરી ન જાવતા ને મારા દીકરાને મળી લઉં, એ બેન બધા અહીંયા જ રહેવાના છે, કોઈ તાર ભેગા નથી આવવાના. સમજીએ છીએ અહીંયા બેસીએ ત્યારે, પણ સત્સંગનો એટલું તો મેં જોયું. જે મારો સ્વભાવ હતો, ઠાકોરજી નહોતા પધાર્યા અને સત્સંગ નહોતા કરતા ત્યાં સુધી મને આમ સામે કહી દેવાની બહુ પેલી હતી, ગુસ્સો આવતો હતો. આણે મને દીનતા શીખવાડી, આણે મને ઠાકોરજીને પ્રેમ કરતા શીખવાડ્યો. સત્સંગ પ્રભુને ભાવથી ભજતા શીખવાડે છે. સંસ્કાર છોકરાઓને કે છોકરીઓને આપીએ એના ક્લાસ નથી હોતા મારા વાલા. એ મા બાપ અને વડવાઓ જે રીતે ઘરમાં રહેતા હોય એમાંથી શીખે છે. એમ આપણે બધાય કાંઈ ભાવ, પ્રશ્ન નંબર 1 એનો જવાબ આ, પ્રશ્ન નંબર 2 એનો, એવું ના હોય. સત્સંગની અંદર તમને ભાવ વધે વધે ને વધે છે, પણ નિયમિત કરીએ તો. અને સત્સંગનું માર્ગ કરજો. એક દી તમે ના જાઓ ને તો બીજે દી તરત એમ થાય કંઈ નહીં હવે કાલે જઈશું, એમ કરતાં કરતાં કાલ કરતાં કાલ વયા જાય. કાલ કરતાં કાળ ગયો. તારો કાળ નજીક આવ્યો તોય તારો કાળ ના થયો. આપણી દશા બધાયને એવી છે. દેખ્યો શૂન્ય ન કહું કિતવું, વહ કૈસો સ્વરૂપ અરુ કૈસો શુભાયન. અરે વાહ! ટેરત હેરત હાર ગયો રસખાન, બતાયો ન લોગ લુગાયન. લુગાયન એટલે બૈરી. કોઈએ મને તોય બતાવ્યો નહીં, ટેરીને થાકી, પૂછીને થાકી ગયો. દેખ્યો કહા યહ કુંજ કુટીતર, બેઠ્યો પલોટત રાધિકા પાયન. મળી ગયો ક્યાં? રાધાજીના ચરણારવિંદને દાબતો જોયો. ક્યાં છે આ? માન સરોવર તમે જાઓ ને એટલે ડાબી બાજુ 10 પગથિયા ચડો, ત્યાં વૃક્ષ સુંદર છે, અંદર છે ચરણ ચાંપતે મોહનલાલ. હવે જાઓ બધા તો માનસરોવર દર્શન કરજો. હા, જેને ગોતવા હું વન ભટક્યો, મોઢેથી જોરથી બોલાવ્યો, ગોતીને થાક્યો. જેને ગોતવા પાગલ બન્યો, કંઈક જણાને પૂછ્યું કે કોઈક તો બતાવો. જેણે મારું ચિત્ત ચોરી લીધું છે તે ક્યાં છુપાઈને બેઠો, પરંતુ મને પાગલ સમજીને કોઈએ મને બતાવ્યો નહીં. આજે જ મેં વચનામૃતમાં સાંભળ્યું, તમે બહુ ચતુર બનો ને તો ઠાકોરજી કે હું પરમ ચતુર છું. તમે સહજ ને જેટલા ભોળા બનો, જેવા અહીંયા છો ને એવા જ બહાર રહ્યો. અહીંયા જુદું ને બહાર જુદું. ઠાકોરજી કે દુનિયા તને નહીં ઓળખે, હું તને બરાબર ઓળખી ગયો છું. અને જેને બહાર આવી ટેવ હોય ને કે અંદર જુદા ને બહાર જુદા, એ ઠાકોરજી યારે એવી ચતુરાઈ જ કરે. જે કહેતા હતા એ કે ઘણા વૈષ્ણવ એવા હોય ને, ઠાકોરજીને રોજ ખાલી ગુંજા માળાને મોઢપીઠ ધરે અને જે બનાવ્યો એ ધરીને, હવે કોઈ વૈષ્ણવ આવવાના હોય ને તો એવા સરસ શિંગાર કરે ને, કલાક તો એને શિંગાર કરતા થાય, દર્પણ વતાવે ને. ઓલા વૈષ્ણવ કે હા તમે તો તમારા ઠાકોરજીને બહુ લાડ લડાવો છો. કોક આવે ત્યાં ઠાકોરજી કે આપણો મેળ પડે,
બાકી ગુંજા માળા ને મોરપીંછ. તો સેવા પ્રદર્શનની વસ્તુ નથી. સેવા પ્રભુને સહજ રીતે આપણને જતાવે. આપણે વારંવાર એવું કહેવાય નહીં, જતાવો ને, સાનુભાવ કરાવો ને. ઠાકોરજી કે હાલી હું નીકળી છું. તારો ભાવ જ્યારે એવો હશે ને ત્યારે તારે મને કેવું નહીં પડે. આજે 25 વર્ષ મેરેજને પૂરા થયા હોય તો મારે તમને કેવું પડે, એટલે મને હીરાની બુટ્ટી લાવી દેજો, એની યાર ઓલું ડાયમંડનું પેન્ડલ લાવજો, રિયલ ડાયમંડનું. તમને દાજ ન ચડે કે શું માગે છે ભિખારાન જેમ? પણ 25 વર્ષ પૂરા થયા હોય અને એ જ દિવસે સવારે તમે ઘરમાં લાવીને મૂક્યો હોય અને સેટ મને બતાવો, જો આ પેન્ડલમાં 25 હીરા છે અને આ 2 બુટ્ટીમાંય 25 ઝીણા હીરા, જો મારે તમને કેવું પડ્યું. અને તમે જે મને પ્રેમ કરીને આપ્યું ને આ લૌકિકમાં, અને એનો જે આનંદ છે, તો ઠાકોરજીને કેવું પડે, હવે જતાવો, હવે સાનુભાવ કરાવો. ઠાકોરજી કે આ તો હારી આવું ગાંડા જેવી છે. મારા વાલા ક્યારે શું આપવું એ લૌકિક વરને ખબર પડે જ, પણ માગીએ તો લૌકિક વરને ન ગમે. એક વૈષ્ણવ હતા ને, એને લગ્ન 25 વર્ષ થયા, તો એના વર એને ભૂલી ગયા કહેતા, બિચારો ધંધામાં આવ્યો. તો હાંજે મને મંદિરે મળ્યા, ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, એટલે આંખો સૂજી ગયેલી ને એના વરનું બિચારાનું મોઢું પડી ગયેલું ને. એટલે માને આમ સાયકોલોજી ભણ્યા હોય એટલે તરત, પણ એવું કાંઈ પૂછાય કોઈને. એટલે ગાડીમાંથી ઉતરા ત્યારે તમે તો આવતા નહોતા, હું કાઇનેટિક લઈને જાઉં. મેં કીધું નિમિષ શું થયું તને? અમે હરખા જ હતા. આને કે આને ઓરો બાપા, મેં કીધું આ ભાઈને બિચારાને કાપત લોહીનો. મેં કીધું વનુભાઈ શું થયું? એ ક્યાંય ખૂણા બાજુ આવા એ બધા ઊભા છે. એ કૈલાબેન ટેન્ડર ભર્યું તો એનું એટલું ટેન્શન હતું. તો નિમિને આજ 25 વર્ષ અમારા મેરેજને થયા, અઠવાડિયાથી મારા મનમાં હતું કે હું એને સોનીની દુકાને લઈ જઈશ અને એને ગમે એવું પેન્ડલને બુટ્ટીનો સેટ લઈ દઈશ. પણ આ ટેન્ડરમાં અમે કોમ્પિટિશન એટલી બધી હતી કે એ જફામાં હું એને સવારે હેપી મેરેજ એનિવર્સરી કહેતાંય ભૂલી ગયો, અને આ લઈ આવી રાખ્યું હતું, અરે લેવા જવાનું હતું એ કહેતા ભૂલી ગયો. અત્યારે મેં એને 4 વાગ્યાના આવીને કહું છું ચાલ આપણે જઈએ, ચાલ. પણ એ તો રોવે જ છે, હાય તમે 25 વર્ષ, મને 25 વર્ષ કહેતા. મેં તો ચાલ અત્યારે જ જાઓ. એ કે હાલ તું ભેગી. મેં બેન મારે ઘરવાળો છોકરા છે, મારે તો ઓલા 2 રાહ જોતા હોય કે મમ્મી આવે, અને મારે પિન્ટોને ગરમ ભાખરી બહુ ભાવે, સરસ ઘીના ખાડાવાળી કરી દઉં. એટલે એ મને આમ જાઓ એટલે તરત કે મમ્મી પેલા ભાખરી ચા બનાવ, પતાર જે રસોઈ કરવી હોય કરજે. તો મારે કહેવાનો આશય એ છે, કોક વાર પ્રભુ આટલા બધા ઓલામાં ભૂલી જાય ને તો ગિલે શીખવે ના કરો. એને તમે યાદ ન પાવો, એ યાદ રાખશે જ. પરંતુ મને પાગલ સમજીને કોઈએ મને બતાવ્યો નહીં. બ્રહ્મસૂત્ર જોયું, વેદોનો સાર જોયો તો તે પણ કહે છે, નેતિ પુરાણો જોતા ચિત્ત ઉલટું ચક્રાવે પડી ગયું. આખરમાં થાકીને અહીં આવ્યો ત્યાં તો કુંજ કુટીરમાં બેઠો બેઠો રાધાજીના ચરણ દબાવે છે. આનું નામ જેને લાગી ત્રિકમ સુતાળી, જેને ભગવાન પ્રત્યે પ્રીત બંધાણી, તેને આ જગત શૂન્યાકાર દેખાય, તેને સંસારનું કોઈ પણ સુખ સુખી કરી શકતું નથી. તે તો તેને મેળવે જ છૂટકો છે. આ રસખાનજીના બનાવેલા સવૈયા ઘણા છે. તેણે બાળલીલાની ભાવનાના પણ સવૈયાની રચના કરી છે. તેને નંદાલયના ભાવની સ્ફૂર્તિ થઈ હતી. કાગ કે ભાગ કે કહા કરું, હરી હાથ સે લઈ ગયો માખન રોટી.
કાગડો રોજ વિચાર, બરાબર છે ને? નહીંતર આટલું બધું પાછું. કાગડો રોજ વિચાર કરે. પ્રભુ ગાય પાસે જાય, એને ખવડાવે, એની પૂંછ પકડે, એને વાલ કરે, એના શિંગડાને પકડે. પ્રભુ બછરાને વાલ કરે. પ્રભુ ગોપીઓના બેડા ચડાવે. પ્રભુ ગોપીઓના ઘરમાં જઈને માખણ ચોરી કરી આવે. યશોદાજીની ગોદમાં બેસી જાય, નંદ બાવાની દાઢી પકડે, રોહિણી માની ચોટી પકડી લે, દાવ ભૈયા હારે બાથમ બાથાવે, વ્રજવાસીઓના ઘરમાં જઈને રોટીને શાક ખાઈ આવે, પોપટને હાથમાં લે, મોર કળા કરતો હોય તેની પાસે જઈને એ કળા કરે. હું એક જ કમનસીબ કાગડો છું, મને ક્યારે અધરામૃત મળે? ઠાકોરજી તો અંતર્યામી. હાથમાં રોટલી ખાતા ખાતા બહાર આવ્યા, માખણ રોટલી. ઠાકોરજી કોઈ દી લુખી રોટી તો ખાય નહીં, માખણ રોટી. હવે રાહ જુએ, ઢીલી મૂકી દીધી. કાગ તેરે ભાગ કી કહા કહું, હરી હાથ હશે લે ગયો માખણ રોટી. લઈ ગયો. ઠાકોરજી કે ચલો એનો મનોરથ એ પૂરો કરીએ. જો કાગડાનો કરે તો મારા વાલા આપણા ના કરે, પણ કાગડા જેવો ભાવ હોવો જોઈએ ને કે ક્યારે મને મળે. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ કે રોજ અધરામૃત મળે, રખડવું ન પડે. ઈલા બેન તમને વાતું આવડે? પરવારી ગયા છે. મારા પહેલાં 28 વર્ષ પહેલાં હું નહોતી પરવારી. છોકરાઓય ભણતા હતા ને બોર્ડે હતા ને ટાઈમમાંય થતા હતા ને નોકરી કરતા હતા. આ બધું મારા વાલા એવી કૃપા કરી, એવું ગોઠવી દીધું. કેવું પડે કાનમાં? વલ્લભ મારા કાન કઈ ગયા શ્રી વલ્લભ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ શ્રી વલ્લભ કાન. તો આપણે ક્યાં હતા? પ્રભુ ઘરમાં પધાર્યા પછી એક મિનિટ, તો પ્રભુ તો અંતર્યામી છે. ઘરમાં પધારે ને પછી જવાબદારી એની. ન આવે ત્યાં સુધી હતપત થાય. લગ્ન ન થયો હોય ને ત્યાં માય ચિંતા કરે. આ હારી નથી વાસણ ઘસી, વાસણનું કહીએ તો કે નખમાં રાખ ભરાય, કપડાં ધોવાનું કહીએ તો કે મારા નખ તૂટી જાય, રોટલી કરું કે મને અળાયું થાય. આનું શું કરવું? હવે પરણી જાય ને સાસરીવાળા બે મોઢે વખાણ કરે, તમારી દીકરી એટલે તો તમારી દીકરી. માં વિચાર કરે આને શું કર્યું ત્યાં. તો આપણે જેવા છીએ એવા. ઘરમાં પ્રભુ પધારે ને પછી ઠાકોરજી કે ગોપી મારી માં તો એટલી સરસ રસોઈ બનાવે ને, મને દાળ શાક તો મારી માના હાથના જ ભાવે. કોણે આ બધું કર્યું? કલા દાન. નંદાગણમાં લાલા કનૈયા હાથમાં માખણ રોટીને લઈ ખાતા ખાતા આવતા જોઈ કાગડો આવીને હાથમાંથી માખણ રોટી લઈને ચાલ્યો. તેને ઉડતો જોઈ રસખાનજી કહે છે, ભાઈ કાગડા, તારું પણ મહાન ભાગ્ય છે કે તે એના હાથથી લઈને પ્રસાદી ગ્રહણ કરી. સારમાં જેને પ્રભુની પ્રીત લાગી, પ્રભુ તેને યોગ્ય ફળદાન આપે જ છે. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાદ. કાલે આવશે 22મું.